રાજકોટ એવું પ્રથમ સિટી છે કે કાલે તિરંગા યાત્રા ઉદ્ઘાટન રાજકોટમાંથી થાય છે। બધાય સિટીમાં જ્યારે તિરંગા યાત્રા નીકળવાની છે, પણ પહેલી યાત્રા રાજકોટમાં જ્યારે નીકળવાના છે, રાષ્ટ્રીય ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાજી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના દિગ્ગજો જ્યારે રેલીમાં જોડાવાના છે, ત્યારે રાજકોટમાં ભવ્યતા રેલી યોજાય એના માટે સમગ્ર તંત્ર, સમગ્ર શહેર ભાજપ, સમગ્ર કોર્પોરેશન અને પદાધિકારીઓ સહિતની ટીમ આ સ્થળ મુલાકાતે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સ્થળ ઉપર વિવિધ કામગીરી રૂપે બધું નિરીક્ષણ ચાલી રહ્યું છે। આ યાત્રા લગભગ 1 લાખ લોકો જોડાય તેવી અમારા પ્રયત્નો છે। આ યાત્રા સવારે 9 વાગ્યાથી ચાલુ થાય તો શહેરવાસીઓને, રાજકોટવાસીઓને પણ અપીલ કરીએ છીએ કે આ રાષ્ટ્રભાવના સાથે જે યાત્રા કાઢવામાં આવી છે, તિરંગા યાત્રા, એમાં સૌ આપણો રાષ્ટ્રધર્મ સમજી અને સૌ જોડાઈએ તેવી અમારા તરફથી અને કોર્પોરેશન તરફથી અપીલ કરું છું। આ યાત્રા એક અદ્ભુત બને એના માટે સતત પ્રયત્નો ચાલુ છે।